મિત્રો જો અત્યારે અમે આવી ગયા છીએ માણેક ચોક અને માણેક ચોક રાતની ઘરાકી. આજે સન્ડે નથી ને તો પણ અત્યારે આવી ગયા છે અમે ગાંઠિયા લેવા માટે અને 65 વર્ષ જૂના જાણીતા છે ઓરિજિનલ ચલારા ગાંઠિયા. અને અહીંયા ગરમા ગરમ બને છે ગાંઠિયા. 100 રૂપિયાના પ્રોગ્રામ. માણેક ચોકના પ્રખ્યાત ગાંઠિયા. હાલો મિત્રો ગાંઠિયા ખાવા માણેક ચોકના પ્રખ્યાત. દિનેશ માણેક ચોકના ગાંઠિયા ફાફડા ખાવા ચલો. વિદિશા મિત્રો અત્યારે ગાંઠિયા ખાવા આવ્યા. અહીંયા ઘરાકી જો અને અહીંયા એક બાજુ બને છે ચાય દુકાને એટલી ઘરાકી છે. અહીંયા પથારાવાળા બેઠા છે, શાકભાજી વેચાય છે. મિત્રો અમે રાણી નાજીરામાં ખરીદી કરવા આવ્યા હતા ત્યારે આ બજાર બતાવેલી અને અહીંયા જુઓ અત્યારે છે ને આખી ખાણીપીણી બજાર લાગી. કેમેરામેન ઇધર ફોકસ કરો. તમને અહીંયાથી બતાવ્યું હતું આ રાણીનો હજીરો. અહીંયાથી જવાનું છે. જો આ બધી બુટ્ટી છે અને આ બધી પ્રાઇસ છે 150. હા જેન છે ને હલકુએ છે પણ મારું વાળું છે. વિદિશાને આ પસંદ આવ્યા. આ બતાવું બેન. અત્યારે આવી ગયા છે માણેક ચોક બજારમાં અને વિદિશાને ઇયરિંગ્સ લેવાના હતા તો ખરીદી કરીએ. આ બજાર છે અત્યારે પણ બજારમાં બહુ જ ગીરદી છે. જો બતાવો રાતનો સીન માણેક ચોકનો. અહીંયા છે ખાણીપીણી બજાર. રાણીના હજીરાનો સીન, દિવસનો સીન કેવો હતો અને અત્યારે રાતનો. મિત્રો જો તમને અમારો વ્લોગ સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.